હા હા હા, છાપામાં બધું એક તો મોટા મોટા અક્ષરે લખેલું છે હો. રાજકોટના ગ્રામ પંચાયતમાં કાયડી કુતરી વિયાણી. લે હાલે એટલે કુતરા વ્યાવા માંડ્યા છે. હા વ્યાય જ ને, દિવાળી પછી તો કુતરા વ્યાય જ. કુતરીને આવ્યા 5 ગલુડિયા. હા, મેન અધિકારીએ બધાય ગલુડિયાના નામ પાડ્યા. હા 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 હા, બધાના નામ પાડી અને બધાય પંચાયતના માણસોને શીરો ખવડાયો. એટલે આ કુતરીને શીરો ખવડાવવાનો હોય, આ પંચાયતના માણસોને ન ખવડાવવાનો હોય. આ કોણ અધિકારી છે આવું? હા 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 હા, સારું સારું લ્યો, ભલે કુતરી ખાધો છે ને, બધાય ભલે શીરો ખાધો, કાંઈ વાંધો નહીં, ભલે ખાધો. કુતરીને ખવડાવે તો સારું એમ. આ માણસોએ ખાધો, કાંઈ વાંધો નહીં, ભલે અધિકારી શીરો ખવડાવે, એને શીરા તો ખવડાવ્યા. વાંધો નહીં, બધાય ગલુડિયા રાજીના રેડ થઈ ગયા. હા, નામ બધાને પાડ્યા તો રાજી જ થઈ જાય ને, કાંઈ વાંધો નહીં, ભલે પાડ્યા, બીજું શું હોય. એલા કોનો ફોન આવ્યો? હા, કરશન કાકા નવરા થઈ જાય છે. હા, પણ બપોર છે, તડકો જો. હા કરશન કાકા, શું કરે ભૂરા? હા બેઠો બેઠો સાપુ વાંચું. જોન થોડોક નવરો થયો તો ને તો કીધું સાપુ વાંચું. કીધું છાપામાં નવીન છે? કાંઈ નવીનમાં નથી. આ કાંઈક રાજકોટના ગ્રામ પંચાયતમાં કુતરી વિયાણી છે ને 5 ગલુડિયા આવ્યા ને કાંઈક અધિકારીએ નામ પાડ્યા, શીરો બધાય પંચાયતના માણસોને ખવડાયો ને એવું બધું છે આમાં, બીજું કાંઈ નથી. પેલા કૂતરી તો મારે વાડીએ વિયાણી છે. તમારે કુતરી વિયાણી છે એમ ને વાડીએ? ગલુડિયા રમાડવા આય ક્યારેક આય. એ મારે ગલુડિયા રમાડવા નથી આવું. તમે ગલુડિયા રમાડો અને ટીડી કાકીને કયો રમાડે. મારે રમાડવા નથી આવું કાકા, મારે નથી આવું. મને રેવા દો તમે. અને આઈને તો શીરો કરીને લેતો આવજે. ભૂરીને કહી દે શીરો બનાવી દે. બીજું કઈ કામ હોય તો કયો. આય આટો માર. શું થયું છે કાકા? કઈડી છે પગમાં. ના ના, હું નહીં આવું કાકા, નહીં આવું. કેમ ના પાડે? મને ડોક્ટરે ના પાડી છે, કારણ કે ઓલા દિવાળીએ એમાં એવું છે કે દિવાળી માથે મારી માથે ફટાકડો ફૂટ્યો હતો ને, ઓલો ધુવાડો બધો મારા પેટમાં ગરી ગયો છે. તો મને ડોક્ટરે એમ કીધું છે ભૂરા કાકા કે તડકાના ક્યાંય બાયણે રખડતા નહીં, કે તડકો તમને ન લાગવો જોઈએ. તો હું તડકાનો ક્યાંય જાતો જ નથી કાકા. ગામ આખામાં તો આટા મારે છે, અહીં આવતા શું જોર આવે છે? ક્યાંય ભાટકતું નથી બાપા, ક્યાંય ભાટકતું નથી. હવે આટો મારી જાય નહીં, ભૂરી ખારી થાય બાપા. હાલ કાંઈ વાંધો નહીં. તો બીજું શું હોય? તમને કુતરી કઈડી હોય તો ખબર કાઢી જાવ. હા આવું, બીજું શું હોય? કરશન કાકાનો ફોન આવ્યો. તડકો બહુ છે, ડોક્ટરે રખડવા ના પાડી છે. હવે એની વાડીએ જવું કેમ? આટલા બધા તડકામાં ડોક્ટરે તડકાની તો ના પાડી છે કે સાયામાં જ રહેવાનું. ડોક્ટરે તડકાની રખડવા ના પાડી છે. ખાટલો માથે રાખીને જાવ તો થાય. ગમે તેટલો તડકો હોય ને તો ખાટલો માથે હોય ને તો સાયો આવે. હા હા હા, બરાબર. હાલો, ખાટલો માથે રાખીને જાઓ. હાલો, બીજું શું હોય? જાય, કરશન કાકાએ કીધું છે તો ખાટલો માથે રાખીને વાડી આયલા જાય. આ ડોક્ટર સાહેબે મને ના પાડી છે તડકાનું ભાટકવાનું નહીં, અને મારે કરશન કાકાની વાડીએ જવાનું છે. ભૂરા કાકા, માથે ખાટલો લઈને ક્યાં ભાટકો છો? શું કેસ ભગાતું કેરુંનો રાયડું નાખે? હું એમ કેતો તો ખાટલો માથે લઈને ક્યાં જાવ છો? એટલે ખાટલો માથે લઈને હવે આ કરશન કાકાની વાડીએ જાઉં છું ભાઈ. આ કરશન કાકાની મજા નહોતી ને તો ખબર કાઢવા જાઉં છું. ખાટલો માથે લઈને થોડું જવાય, તમે તો આબરૂ કાઢો છો કાકા. આપણે ખાટલો માથે લઈને જ જાય ને. હવે ડોક્ટર સાહેબે મને ના નથી પાડી. આ દિવાળી માથે મારી માથે ફટાકડો ફૂટ્યો હતો ને, તો ડોક્ટર સાહેબે કીધું કે ભૂરા કાકા તમે તડકાને ભાટકતા નહીં, રખડતા નહીં. આ તમારી માથે ફટાકડો ફૂટ્યો છે ને તો અંદર પેટમાં ધુવાડો ગરી ગયો છે, તો કે તડકાને રખડશો ને તો માંદા પડી જશો. એટલે આ તડકાનો ભાટકું ને તો ખાટલો માથે લઈને ભાટકવામાં થોડોક સાયો આવે ને. હા, એટલે જો આ માથે ખાટલો લઈને ભાટકું છે. મને એવું લાગે છે ભૂરા કાકાની માથે ફટાકડો ફૂટ્યો ને તેદુનું એનું સટકી ગયું એવું લાગે છે, મગજ ખાલી થઈ ગયું એવું લાગે છે મને.